Okay, welcome back once again to all my dear students. આજના વિડિયોની અંદર આ ચેપ્ટરનો છેલ્લો ટોપિક આપણે વાત કરીશું જેમાં કાર્બોકેટાયન અને કાર્બોએનાયન કોને કહેવાય અને કાર્બનિક પ્રક્રિયાઓ વિશે આપણે વાત કરવાની છે. બરાબર? છેલ્લે આપણે જોયું કે કેન્દ્ર અનુરાગી, ત્યારબાદ ઇલેક્ટ્રોન અનુરાગી, લુઈસ એસિડ છે, લુઈસ બેઝ છે. બરાબર? ત્યારબાદ આપણે જોયું કે સહસંયોજક બંધનું વિભાજન જેમાં બે અલગ અલગ રીતે વિભાજન થતા, એક સમ અને એક વિષમ. બરાબર? તો આજે આપણે સ્ટાર્ટ કરીએ કાર્બોકેટાયન અને કાર્બોએનાયન. બરાબર? ચાલો પહેલું આપણે જોઈશું કાર્બોકેટાયન. કાર્બો શું થશે બેટા? કેટાયન. બરાબર? એને કાર્બોનિયમ આયન પણ કહેવાય, એટલે અહીંયા લખી દો અથવા કાર્બોનિયમ આયન. બરાબર છે? ચલો પહેલા તો એની વ્યાખ્યા જોઈએ કે કાર્બોકેટાયન એટલે શું. કે કેટલાક પરમાણુનો બનેલો સમૂહ કે જેમાં કાર્બન પાસે 6 ઇલેક્ટ્રોન હોવાના કારણે, કાર્બન પાસે કેટલા ઇલેક્ટ્રોન છે? 6 ઇલેક્ટ્રોન હોવાના કારણે તે ધન વીજભાર ધરાવે છે. બરાબર? અને તેના સમૂહને કાર્બોકેટાયન અથવા તો કાર્બોનિયમ આયન કહીએ છીએ. ફરીથી એક વખત, કેટલાક પરમાણુઓના બનેલા સમૂહ કે જેમાં કાર્બન પરમાણુ પાસે 6 ઇલેક્ટ્રોન હોવાના કારણે એવું કહીએ કે તે ધન વીજભાર ધરાવે છે. બરાબર? તેના સમૂહને આપણે શું કહીએ છીએ? કાર્બોકેટાયન અથવા તો કાર્બોનિયમ આયન. બરાબર? ચાલો તો અહીંયા લખીએ કાર્બોકેટાયન એટલે કેટલાક પરમાણુઓનો બનેલો સમૂહ. કેટલાક પરમાણુઓનો બનેલો સમૂહ. બરાબર? કે જેમાં કાર્બન પરમાણુ પાસે કે જેમાં કાર્બન પરમાણુ પાસે 6 ઇલેક્ટ્રોન 6 ઇલેક્ટ્રોન હોવાના કારણે તે કયો વીજભાર ધરાવે બેટા? તે ધન વીજભાર ધરાવે છે. ધન વીજભાર ધરાવે છે. બરાબર છે? તેના સમૂહને કાર્બોકેટાયન કહીએ છીએ. તેના સમૂહને કાર્બોકેટાયન અથવા કાર્બોનિયમ આયન કહે છે. બરાબર? કાં તો કાર્બોકેટાયન અથવા તો કાર્બોનિયમ આયન આપણે કહીએ છીએ. તે ખૂબ જ સક્રિય છે અને તેનું આયુષ્ય પણ ક્ષણિક છે. એટલે સેકન્ડ પોઈન્ટ, તે ખૂબ જ સક્રિય છે અને તેનું આયુષ્ય કેવું છે? ક્ષણિક છે. ક્લિયર? એટલે ખૂબ જ અસ્થાયી હોય અને તેનું આયુષ્ય ખૂબ જ ક્ષણિક હોય, જેને આપણે શું કહીએ? કાર્બોકેટાયન. જેમ કે એક એક્ઝામ્પલ લઈએ બેટા કાર્બોકેટાયનનો, કે દાખલા તરીકે અહીંયા C 1 2 3 અહીંયા ક્લોરીન. બરાબર? H અને H. આનું વિષમ વિભાજન થાય. શું થાય બેટા? વિષમ વિભાજન. તો અહીંયા વિષમ વિભાજન થતા તો શું મળશે આપણને? તો કાર્બોકેટાયન. આગળ જ આપણે ભણી ગયા H પ્લસ અને કાર્બોનિયમ આયન Cl માઈનસ. બરાબર? અહીંયા હું લખી દઉં કાર્બોકેટાયન. બરાબર છે? આપણને શું મળ્યું? કાર્બોકેટાયન. કાર્બોકેટાયનનું વર્ગીકરણ કરવું હોય તો 3 અલગ અલગ રીતે થાય: પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય. તો જોઈએ કાર્બોકેટાયનનું વર્ગીકરણ. અહીંયા એવું કહીએ કાર્બોકેટાયન નું વર્ગીકરણ 3 વિભાગમાં થાય છે. વર્ગીકરણ 3 વિભાગમાં થાય છે. કયા કયા? તો 1 ડિગ્રી,
2 ડિગ્રી અને 3 ડિગ્રી. ચલો 1 ડિગ્રી કોને કહેવાય, 2 ડિગ્રી કોને કહેવાય અને 3 ડિગ્રી. પહેલું તો C3 H H H અને અહીંયા પ્લસ છે અને મિથાઇલ આપણે કહીએ. ઓકે, C2 3 અહીંયા CH3 H અને અહીંયા પ્લસ. કાર્બોકેટાયન જે પોઝિટિવ ચાર્જ જે કાર્બન ઉપર એની સાથે એક જ કાર્બન એટલે 1 ડિગ્રી પ્રાથમિક. C1 2 3 CH3 H અને અહીંયા પ્લસ અને આપણે કહીએ 2 ડિગ્રી અને C1 2 3 CH3 અને CH3 અને અહીંયા પ્લસ અને આપણે કહેવાય 3 ડિગ્રી. બરાબર, એટલે પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય. હવે ધ્યાન આપજો. હવે આપણે વાત કરીએ કે તેની સ્થાયિકાનો ક્રમ. દરેકનું ધ્યાન અહીંયા. હવે આ ત્રણમાંથી કોણ વધારે સ્થાયી? સ્થાયિકાનો ક્રમ લખવો હોય તો આ આલ્કાઇલ સમૂહ છે. આલ્કાઇલ સમૂહ કઈ પ્રેરક અસર ધરાવે? તો પ્લસ આઈ અસર. તો અહીંયા લખું આલ્કાઇલ સમૂહ પ્લસ આઈ અસર ધરાવતા હોવાથી તે કાર્બન પરમાણુને ઇલેક્ટ્રોન દાન કરે છે. કાર્બન પરમાણુ ને ઇલેક્ટ્રોન શું કરે? દાન કરે. અને કાર્બન પરમાણુ પર ધન વીજભારની ઘનતામાં ઘટાડો થાય અને કાર્બન પરમાણુ પર ધન વીજભાર ની ઘનતામાં ઘટાડો થાય અને સ્થાયિકામાં વધારો થાય. અને સ્થાયિકામાં વધારો થાય. હવે ધ્યાન આપો બેટા કે અહીંયા આલ્કાઇલ સમૂહ અહીંયા કેટલા છે? આ જગ્યા પર એક જ છે. એટલે આ આલ્કાઇલ સમૂહ શું કરશે? આને ઇલેક્ટ્રોન દાન કરશે કારણ કે પ્લસ આઈ અસર ધરાવે છે. એટલે આની ઉપર ઇલેક્ટ્રોન ઋણ વીજભાર, તો આની ઉપર ધન વીજભાર છે એટલે ધન વીજભારની ઘનતામાં ઘટાડો. પણ અહીંયા કેટલા આલ્કાઇલ સમૂહ છે? 1 2 અને 3. આ ત્રણેય આલ્કાઇલ સમૂહ શું કરશે? ઇલેક્ટ્રોન દાન કરશે. કોને? કાર્બનને. કાર્બન ઉપર ધન વીજભારની ઘનતામાં ઘટાડો, સ્થાયિકામાં વધારો. તો સ્થાયિકાનો ક્રમ મારે લખવો હોય, કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ અહીંયા લખી દઉં. કાર્બોકેટાયન ની સ્થિરતાનો ક્રમ સૌથી વધુમાં વધુ સ્થાયી કોણ? તો 3 ડિગ્રી, ત્યારબાદ 2 ડિગ્રી, પછી 1 ડિગ્રી અને છેલ્લું CH3 પ્લસ. ક્લિયર? તો આ બધું જ આપણને ખબર હોવી જોઈએ કે કોણ સૌથી વધારે સ્થાયી અને કેમ. કારણ કે આલ્કાઇલ સમૂહ છે, આલ્કાઇલ સમૂહ ધન પ્રેરક અસર ધરાવે છે, તે ઇલેક્ટ્રોન દાન કરે છે. કોને દાન કરે છે? કાર્બનને. કાર્બન ઉપર રહેલા ધન વીજભારની ઘનતામાં ઘટાડો થાય છે અને સ્થાયિકામાં વધારો થાય છે. ચલો નોટ ડાઉન કરી લો. ઓકે, નેક્સ્ટ આપણે વાત કરીએ કાર્બન આયન કા તો કાર્બો એનાયન. બરાબર, ચલો બીજું આપણે આપ્યું કે કાર્બેનાયન, કાર્બો એનાયન પણ કહેવાય. તો આની વ્યાખ્યા લખવાની હોય તો કેટલાક પરમાણુનો બનેલો સમૂહ કે જેમાં કાર્બન પાસે 8 ઇલેક્ટ્રોન હોવાના કારણે તે ઋણ વીજભાર ધરાવે છે. અહીંયા લખું કેટલાક પરમાણુ નો બનેલો સમૂહ કે જેમાં કાર્બન પરમાણુ પાસે 8 ઇલેક્ટ્રોન હોવાના કારણે 8 ઇલેક્ટ્રોન હોવાના
કારણે તે શું કહે છે બેટા? ઋણ વીજભાર ધરાવે છે. ઋણ વીજભાર ધરાવે છે. બરોબર છે. તેવા સમૂહને કાર્બો એનાયન કહે છે. તેવા સમૂહને કાર્બેનાયન કહે છે. ખ્યાલ આવી ગયો? હવે એની અંદર પણ તે ખૂબ જ સક્રિય છે અને તેનું આયુષ્ય ક્ષણિક છે. તે ખૂબ જ સક્રિય છે અને તેનું આયુષ્ય ક્ષણિક છે. ક્ષણિક છે. એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે અહીંયા આપણે હું લખું છું C 1 2 3 અને અહીંયા CHO ઇથેનોલ થઈ ગયું 2 અને 3. શું થશે? વિષમ વિભાજન. આનું શું થાય? વિષમ વિભાજન. ચલો, વિષમ વિભાજન થતા અહીંયા H પ્લસ અને આની અંદર C1 2 અને અહીંયા CHO H H તો અહીંયા શું આવશે? માઈનસ. બરોબર, જેને આપણે કહેવાય કાર્બેનાયન. કાર્બેનાયન. ક્લિયર? કયો વીજભાર ધરાવે? કાર્બન પરમાણુ સાથે કેટલા ઇલેક્ટ્રોન? 8. કયા? 1 2 3 4 5 6 7 અને 8. અને ઋણ વીજભાર ધરાવે તો તેને આપણે કહેવાય કાર્બેનાયન. બરોબર, એને પણ આપણે ત્રણ અલગ અલગ રીતે વર્ગીકરણ કરીએ. 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી. બરોબર, તો 1 ડિગ્રી પહેલું તો આપણે લખીએ અહીંયા C 1 2 3 H H અને H. અહીંયા બે ડોટ ડોટ હોય તો અહીંયા માઈનસ. પછી C 2 3 અહીંયા CH3 H H ડોટ ડોટ અને અહીંયા માઈનસ. C 1 2 3 CH3 અને H ડોટ ડોટ અને માઈનસ. એ રીતે C 1 2 3 CH3 ડોટ ડોટ અને માઈનસ. તો આને આપણે કહેવાય બેટા 1 ડિગ્રી, આને આપણે કહેવાય 2 ડિગ્રી અને આને આપણે કહેવાય 3 ડિગ્રી. બરોબર, તો પ્રાથમિક, દ્વિતીય અને તૃતીય. હવે તેની સ્થાયીતાનો ક્રમ વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે આ મિથાઇલ સમૂહ છે ને એ ઇલેક્ટ્રોન દાતા છે. હવે ઇલેક્ટ્રોન દાન કરે તો કાર્બન પરમાણુ પર તો ઋણ વીજભાર છે, એટલે ઋણ વીજભારની ઘનતામાં શું થશે? વધારો, એટલે સ્થાયીતામાં ઘટાડો. એટલે આપણે કહીએ કે કાર્બેનાયનની સ્થિરતાનો ક્રમ, કાર્બેનાયનની સ્થિરતાનો ક્રમ કયો આવશે? તો પહેલું CH3 માઈનસ. બરોબર, પછી 1 ડિગ્રી, પછી 2 ડિગ્રી અને પછી 3 ડિગ્રી. બરોબર, કારણ એક જ કે આલ્કાઇલ સમૂહ એટલે પ્લસ આયસર. પ્લસ આયસર એટલે ઇલેક્ટ્રોન દાન કરે. કોને દાન કરે? કાર્બન. કાર્બન ઉપર ઋણ વીજભાર છે. ઋણ વીજભારની ઘનતામાં વધારો થાય, સ્થાયીતામાં ઘટાડો થાય. ખ્યાલ આવી ગયો? એટલે બધું આપણને ખબર હોવી જોઈએ. એટલે કાર્બેનાયન અને કાર્બોકેટાયનની સ્થિરતાનો ક્રમ પણ આપણે જોઈ લીધો. ઓકે, ચલો નોટ ડાઉન કરી લો. પછી આપણે જોઈએ છે કાર્બનિક પ્રક્રિયાઓ. ઓકે, ચલો નેક્સ્ટ. હવે કાર્બનિક પ્રક્રિયાઓ. કાર્બનિક પ્રક્રિયાઓ. હવે આપણે બધા જાણીએ છીએ કે કાર્બનિક પ્રક્રિયાઓ કેટલી? તો 4. પહેલું તો વિસ્થાપન, યોગશીલ, વિલોપન અને પુનઃવિન્યાસ. તો જોઈએ આપણે વિસ્થાપન પ્રક્રિયા કોને કહેવાય? ચલો, મુખ્ય 4 પ્રકાર છે. પહેલો આપણે વાત કરીએ વિસ્થાપન. વિસ્થાપન પ્રક્રિયા. વિસ્થાપન એટલે સબસ્ટિટ્યુશન. કાર્બનિક સંયોજનોના અણુમાં રહેલા પરમાણુ કે પરમાણુના સમૂહનું
અન્ય પરમાણુ કે સમૂહ દ્વારા આપણે વિસ્થાપન થાય તો તેવી પ્રક્રિયાને આપણે વિસ્થાપન કહીએ છીએ. એક્ઝામ્પલ આપી દઉં એટલે આપણને ખબર પડે કે દાખલા તરીકે અહીંયા મેં લખ્યું C 1 2 3 4 અહીંયા H અને H ધ્યાન આપજો. અને એની ક્લોરીન સાથે જો પ્રક્રિયા કરવામાં આવે Cl2 બરાબર કોની હાજરીમાં તો પારજાંબલી પ્રકાશની હાજરીમાં, તો આપણે અહીંયા એવું કહીએ કે આ ક્લોરીન અને આ હાઇડ્રોજન આ અહીંયા લાગે આ અહીંયા લાગે બરાબર વિસ્થાપન થયું તો આપણને શું મળ્યું C 1 2 3 H H અને અહીંયા ક્લોરીન અને વત્તા H-Cl ખબર પડે છે. આને આપણે કહેવાય મિથેન. શું કહીએ મિથેન. અને આને આપણે કહેવાય ક્લોરોમિથેન. કોનું વિસ્થાપન થયું હાઇડ્રોજનનું. શેના દ્વારા હેલોજન દ્વારા બરાબર. બીજું એક એક્ઝામ્પલ આપું કે દાખલા તરીકે CH3 બરાબર CH2 અને I છે અને જ્યારે એની KOH સાથે પ્રક્રિયા થાય છે બરાબર તો અહીંયા શું મળશે આપણને તો આ OH ની જગ્યા ઉપર I અને I ની જગ્યા ઉપર OH એટલે શું મળ્યું CH3 CH2 અને OH વત્તા KI છૂટા પડ્યા બરાબર. તો આવી પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહેવાય બેટા વિસ્થાપન પ્રક્રિયા બરાબર. ઓકે ચલો ક્લિયર. હવે સેકન્ડ આપણને આપ્યું યોગશીલ પ્રક્રિયા. કઈ પ્રક્રિયા યોગશીલ પ્રક્રિયા. આ 12th ની અંદર ઇમ્પોર્ટન્ટ છે બધું જ. યોગશીલ પ્રક્રિયા ક્યારે શક્ય બને કે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનિક સંયોજનો ને રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્વિબંધ કે ત્રિબંધ તૂટે અને ત્રીજો અણુ ઉમેરાય અને નવું કાર્બનિક સંયોજન બને ને તો તેવી પ્રક્રિયાને આપણે કેવી કહેવાય યોગશીલ પ્રક્રિયા બરોબર. એટલે એ ખબર હોવી જોઈએ કે યોગશીલ પ્રક્રિયા ક્યારે શક્ય કે જ્યારે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનિક સંયોજન હોય તો જ. એક્ઝામ્પલ ચલો ધ્યાન આપજો. જેમ કે અહીંયા મેં લખ્યું CH2 ડબલ બોન્ડ CH2 ઓકે દ્વિબંધ ધરાવતા કાર્બનિક સંયોજન એની ક્લોરીન સાથે જો પ્રક્રિયા કરવામાં આવે તો શું થશે બેટા કે આ બંધ તૂટશે એટલે અહીંયા CH2 ડેશ CH2 અહીંયા પણ ક્લોરીન એટલે પાઈ બંધ તૂટ્યો અને બંને કાર્બન પરમાણુ સાથે નવો પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ જોડાયો. તો આનું નામ આપણે કહીએ 1,2 ડાઈ ક્લોરો અને ઇથેન અને આને આપણે શું કહીએ ઇથીન. ક્લિયર. તો આવી પ્રક્રિયાને આપણે કેવી પ્રક્રિયા કહેવાય યોગશીલ. હંમેશા યાદ રાખો યોગશીલ પ્રક્રિયામાં પાઈ બંધ તૂટે અને બંને કાર્બન પરમાણુ પર નવો પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ જોડાય છે તો તેવી પ્રક્રિયાને આપણે યોગશીલ પ્રક્રિયા કહીએ છીએ. ચલો એના પછી આપણે વાત કરીએ ત્રીજી વિલોપન પ્રક્રિયા. વિલોપન એટલે શું? કોઈ પણ વસ્તુ દૂર થાય તો તેવી પ્રક્રિયાને આપણે શું કહીએ વિલોપન. દૂર કરવું બરાબર જેને બીટા વિલોપન પણ કહીએ આપણે. એક્ઝામ્પલ લો દાખલા તરીકે CH3 CH2 અને OH છે અને Al2O3 ની હાજરીમાં ગરમ કરવું એટલે પાણીનો અણુ દૂર થાય. શું દૂર થાય? પાણીનો અણુ. એટલે આ કાર્બન ઉપરથી H અને આ કાર્બન ઉપરથી OH તો અહીં રહ્યું શું CH2 જ રહ્યા ડબલ બોન્ડ CH2 અને વત્તા H2O. તો આને આપણે નિર્જલીકરણ પણ કહેવાય અથવા તો બીટા વિલોપન પણ કહેવાય બરાબર. બીટા કેમ? કારણ કે ક્રિયાશીલ સમૂહની બાજુના કાર્બનને આલ્ફા અને એની બાજુના કાર્બનને આપણે શું કહીએ બીટા એટલે અહીંયા લખાય બીટા વિલોપન. શું કહેવાય બેટા બીટા વિલોપન. બીજી એક એક્ઝામ્પલ લઈએ દાખલા તરીકે CH3 CH2 અને Br છે બરાબર. હવે અહીંયા હું એવું લઈશ આલ્કોહોલિક KOH. શું લઈશ? આલ્કોહોલિક KOH. પેલામાં સિમ્પલ KOH લીધેલો આમાં આલ્કોહોલિક. તો અહીંયાથી Br ગયો અને અહીંયાથી H ગયો તો CH2 ડબલ બોન્ડ CH2 વત્તા KBr નીકળવાના KBr અને વત્તા H2O. આ કાર્બન ઉપરથી હાઇડ્રોજન એટલે H2O નીકળ્યા અને આ કાર્બન ઉપરથી Br એટલે KBr નીકળ્યા એટલે શું મળ્યું ઇથીન બરાબર.
એટલે આવી રીતે અને આ પ્રક્રિયાને આપણે એવું કહેવાય ડિહાઇડ્રોહેલોજિનેશન. શું કહેવાય? ડિહાઇડ્રોહેલોજિનેશન. ડી એટલે દૂર થાય. દૂર શું થયું? હાઇડ્રોજન અને હેલોજન. તો એટલા માટે અને વિલોપન પણ કહેવાય અને ડિહાઇડ્રોહેલોજિનેશન પણ કહેવાય. બરોબર છે? એટલે આ બધું જ આપણને ખબર હોવી જોઈએ. અને ત્યારબાદ છેલ્લી પ્રક્રિયા આપણને આપી નંબર 4, જેને આપણે કહેવાય પુનઃવિન્યાસ. જોઈએ પુનઃવિન્યાસ પ્રક્રિયા. પુનઃવિન્યાસ પ્રક્રિયામાં શું છે બેટા? કે કાર્બનિક સંયોજનોના અણુઓમાં રહેલા પરમાણુ કે પરમાણુના સમૂહ યોગ્ય પ્રક્રિયા કે તો યોગ્ય પરિસ્થિતિમાં તે જ અણુના અન્ય સ્થાનાંતર થવાથી પ્રક્રિયાને પુનઃવિન્યાસ. એટલે એ જ અણુના અન્ય સ્થાન પર સ્થાનાંતર થાય. જેમ કે એક્ઝામ્પલ લો, CH3 CH2 CH2 અને CH3 છે, જેને આપણે કહીએ N બ્યુટેન. બરાબર છે? કોની હાજરીમાં? તો આપણે અહીંયા લખીએ AlCl3 ની હાજરીમાં ઉદ્દીપક. તો શું થશે? CH3 CH, અહીંયા CH3 અને અહીંયા પણ CH3. 1 2 3. તમે જુઓ અહીંયા શું થયું? યોગ્ય પરિસ્થિતિની અંદર અન્ય સ્થાને સ્થાનાંતર થયું કાર્બનનું, તો આને કહેવાય 2 મિથાઇલ અને પ્રોપેન. બરાબર છે? ક્લિયર? બીજો એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે CH2 ડબલ બોન્ડ CH, CH2 અને CH3, જેને આપણે કહેવાય બ્યુટ 1 ઇન 1 2 3 4. બરાબર? કોની હાજરીમાં પ્રક્રિયા થાય? તો આપણે કહીએ એસિડ ઉદ્દીપક. શું છે? એસિડ. ઓકે? તો એસિડ ઉદ્દીપક એટલે આપણે બધા અહીંયા જશે. એટલે Cl3 CH ડબલ બોન્ડ CH ડેશ CH3 1 2 3 અને 4. તો આને આપણે કહેવાય બ્યુટ 2 અને ઇન. ક્લિયર? તો આ રીતે બેટા સ્થાનાંતર પામે છે. તો એને આપણે શું કહીએ? પુનઃવિન્યાસ. તો આ રીતે 4 અલગ અલગ પ્રક્રિયા જોઈ. પહેલી વિસ્થાપન, પછી યોગશીલ, પછી વિલોપન અને પછી પુનઃવિન્યાસ. બધું આપણને ખબર હોવી જોઈએ. વિસ્થાપન એટલે કે હાઇડ્રોજનનું વિસ્થાપન અન્ય પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ દ્વારા થાય. યોગશીલ એટલે પાઇ બંધ તૂટે અને બંને કાર્બન પરમાણુ પર નવો પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ જોડાય. વિલોપન એટલે કોઈ કારણસર બંને કાર્બન પરમાણુ પરથી પરમાણુ કે ક્રિયાશીલ સમૂહ દૂર થાય. અને પુનઃવિન્યાસ એટલે કે આપણે એવું કહીએ યોગ્ય પરિસ્થિતિની અંદર અન્ય પરમાણુનું કે તો અણુનું સ્થાનાંતર થવાની ક્રિયાને આપણે શું કહીએ છીએ? પુનઃવિન્યાસ. ઓકે? તો અહીંયા બેટા આપણે આ ચેપ્ટર કમ્પ્લીટ થયું. બરોબર? કે આપણે વાત કરી કાર્બનિક રસાયણ વિજ્ઞાનના પાયાના સિદ્ધાંતો. બરાબર? જેની અંદર ઘણું બધું આપણે ભણ્યા. તેના IUPAC નામકરણ, સામાન્ય નામકરણ. બરાબર? ત્યારબાદ આપણે જોયું કે ભાઈ કેવી રીતે વિસ્થાપન થાય છે. તો 4 અસરો વિશે ભણ્યા. ઇન્ડક્ટિવ એટલે કે પ્રેરક અસર, પછી ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર, સંસ્પંદન અસર અને હાઇપર કોન્જ્યુગેશન. ત્યારબાદ સહસંયોજક બંધનું વિભાજન પણ જોયું, સમવિભાજન, વિષમ વિભાજન. ત્યારબાદ ઇલેક્ટ્રોન અનુરાગી, કેન્દ્ર અનુરાગી જોયું. ત્યારબાદ કાર્બોકેટાયન, કાર્બો એનાયન અને છેલ્લે આપણે વાત કરી કે 4 અલગ અલગ પ્રકારની કાર્બનિક પ્રક્રિયાઓ. બરાબર? તો અહીંયા સુધી બધું આખું ચેપ્ટર આપણે કમ્પ્લીટ થયું. હવે આ ચેપ્ટરની અંદર તમને કોઈ ડાઉટ હોય કે સર આ IUPAC નામકરણ, તો મને WhatsApp કરો કે સર નેક્સ્ટ વિડિયોની અંદર આ IUPAC નામકરણ અમને આવડતા નથી, તો એ સર ફરીથી એક વખત એક્સપ્લેન કરો. બરાબર? તો એ નેક્સ્ટ વિડિયોની અંદર આપણે એ સ્ટાર્ટ કરીશું. હવે પછીનું ચેપ્ટર એટલે કે હાઇડ્રોકાર્બન. હવે હાઇડ્રોકાર્બન આપણે સ્ટાર્ટ કરીશું. ઓકે? તો કોઈ પણ ડિફિકલ્ટીઝ હોય તો મને WhatsApp કરો. સર આનું IUPAC નામ નથી ખબર પડતી, આનું સામાન્ય નામ નથી ખબર પડતી. બરાબર? તો એ આપણે એક વખત ફરીથી ડિસ્કસ કરી લઈશું. ઓકે? તો થેન્ક યુ વેરી મચ.